લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોત્રીભાયલી વિસ્તારમાં ચૂંટણી પહેલા ફરી એકવાર વિરોધના સૂર તેજ બનતા રાજકીય માહોલ ગરમાયો છે। વિસ્તારમાં કેટલાક સ્થળોએ સ્થાનિક લોકોમાં ઉમેદવારો સામે ખુલ્લો અસંતોષ જોવા મળ્યો છે, જેનાથી ચૂંટણી પૂર્વે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે। મળતી માહિતી મુજબ ઉમેદવાર નીતિન ડોંગા અને અવનીશ ટેમ્પવાલાના ફોટા પર ચોકડી મારીને તેમને રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા હતા। આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ચકચાર મચાવી દીધી છે અને મતદારોમાં ઉદ્ભવતા અસંતોષને ઉજાગર કર્યો છે। તે ઉપરાંત વિસ્તારમાં ક્રાંતિકારી સેના, ઝેનઝી લોકોની જરૂર જેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જે યુવાનોને રાજકારણમાં સક્રિય થવા માટે પ્રેરિત કરે છે। રીલ્સમાં નહીં, રિયલમાં બહાર આવો અને રાજકીય તહેવારમાં ભાગ લો જેવા સંદેશા સાથે યુવા વર્ગને મતદાન અને રાજકીય પ્રક્રિયામાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે। આ સમગ્ર ઘટનાક્રમથી સ્પષ્ટ થાય છે કે ગોત્રીભાયલી વિસ્તારમાં ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે। સ્થાનિક સ્તરે ઉમેદવારો સામેનો અસંતોષ અને યુવાનોને સક્રિય બનાવવાના પ્રયાસો આગામી દિવસોમાં ચૂંટણી ઉપર શું અસર કરે છે તે હવે જોવું મહત્વપૂર્ણ બની રહેશે।